ભીખુદાનભાઈ, આપે આજે નિવૃત્તિ જાહેર કરી? હા, મેં એટલા માટે નિવૃત્તિ જાહેર કરી કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. ઉંમરની સાથે મને થોડી વિસ્મૃતિ મંડી થવા, એટલે મેં એ પગલું એટલા માટે લીધું કે હું ન્યાય ન આપી શકું. બધી વાત કરતા મારે ભૂલાઈ જાય ને ગોટે ચડું અને ઓડિયન્સે ગોટે ચડે, એવી બધી સ્થિતિમાં મારે રહેવું નથી. એટલે મેં મારા રાજી ખુશીથી મેં આ બધું છોડ્યું. આટલા વર્ષના તમારા ડાયરાના અનુભવને આપ કેવી રીતે વર્ણવશો? પણ એ અનુભવમાં તો મેં સારી વાતો અને સારા ગીતો, સંસ્કાર સભર બધું કીધું છે. લોકોએ ઝીલ્યા છે, લોકોએ મને પ્રેમ ભરીને પ્રેમ આપ્યો છે અને સરકારે મને પદ્મશ્રી સુધીનું સન્માન આપ્યું છે. પછી મારી પૂર્ણ ઈચ્છા થઈ ગઈ બધી. સમજી ગયા? અત્યારના કલાકારોને આપ શું કહેશો ભીખુદાનભાઈ? કે હું તો કહું છું અને અત્યારે કહી દઉં છું કે જેટલું બને એટલા ભજનો છે, લોકગીતો છે કે લોક સાહિત્ય છે, એ સંસ્કાર સભર તમે લોકોને આપો તો એને લાભ થશે. એક બીજી વાત તમને હું વધારાની કરી દઉં કે હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે મારા પિતાશ્રી મને એટલું કીધું પહેલી વાર. હા, ના જી ભીખુદાનભાઈ, હા, કે સારું સાહિત્ય બોલો, લોકોને સંસ્કાર મળે એવું બોલો તો એ લોકો રાજી થાય. ઈ બરાબર છે. સમજી ગયા? હા જી ભીખુદાનભાઈ, પણ ભીખુદાનભાઈ અત્યારે આ સાહિત્યકારો જે ઝઘડા કરે છે એમને શું? ના, પણ એ હવે એની અંગત બાબત છે બેન. એમાં આપણે શું કરીએ? હવે આપણે કોકને દાખલા તરીકે કહેવા જાય કે ભાઈ આ તમે શું કરો, તો કે અમારી અંગત બાબત છે, એમાં તમારે માથું મારવાની જરૂર નથી. વાત પૂરી થઈ ગઈ ને ત્યાં. વાત સાચી. હાજી. નિવૃત્તિનું જીવન કઈ જગ્યાએ વિતાવશો? મારા પરિવાર સાથે, દીકરાના છોકરા, સંતાનો, નામ, મારા સગા વહાલા દીકરીઓ એની સાથે, અને પ્રભુ ભજન. હું માતાજી મારા પીછળમાંની, જો તમને જોગાણ જોગું, હું પીછળમાં મારા કુળદેવી એના આશીર્વાદથી સ્ટેજ ઉપર આવ્યો છું. અને કાલે જ હું જે પ્રોગ્રામ કરીને આવ્યો એ પીછળમાંનું સ્થાન હતું. ત્યાં મેં એને પગે લાગીને આ બધું એને મુખ સોંપી દીધું કે તે મારી લાજ અત્યાર સુધી રાખી છે, એ બદલ મા તારો આભાર કરી પગે લાગીને મૂકી દીધું બેન. જી ભીખુદાનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હાજી.